જ્યોતિષ જગતમાં નોખું અનોખું નામ એટલે ડોક્ટર પંકજ નાગર, ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમને કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં પીએચડી ની પદવી મેળવી છે. ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે. તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભાવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. આપનું સ્વાગત છે સાહેબ કાર્યક્રમ. અશોકભાઈ નમસ્કાર. મારા વાલા દર્શક મિત્રો નમસ્કાર. આપ આ કાર્યક્રમ જે રીતના છેલ્લા કેટલાક મહિનાઓથી જોઈ રહ્યા છો, એક નોંધનીય બાબત છે કે અમારા બે વચ્ચે પણ કોઈ આવી જાય છે અને તમે પણ હોઈ શકો. આપ અવશ્ય પધારો, અમારા બે વચ્ચે બિરાજો, અમારા શોના એક માનવંતા મહેમાન બનો, શોને માણો, તમારા અંદર દિલમાં રહેલો ઉભરો અને કેટલીક વાતો લોકો સમક્ષ મૂકો અને કંઈક નવું જાણો, જીવનમાં આગળ વધો. એના માટેનો જ આ શો છે. અહીંયા જ્ઞાનને વધારવાની વાત છે, અહીં જ્ઞાનની વહેંચણી કરવાની વાત છે અને અહીંયા જ્ઞાની પુરુષોનો મેળો છે. તો આ મેળાની અંદર તમે પણ આવો અને મેળાનો આનંદ લૂંટો. મારું તમને હાર્દિક નિમંત્રણ છે. સંપર્ક કરજો અશોકભાઈનો મને મળવા માટે, અગર તો કરજો સંપર્ક મારો અશોકભાઈને મળવા માટે. બિલકુલ બિલકુલ સર. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી અને દર્શક મિત્રોને પણ જે આપણી આ એક નવી પ્રથા કે શોમાં વ્યુઅર ગેસ્ટનું એક ઇન્વિટેશન થાય છે, એના પ્રશ્નો સાંભળવામાં આવે છે, આપના સમક્ષ જે મૂકવા આવતા જે પ્રશ્નો હોય છે, તો એ ચોક્કસપણે એ લોકોએ સરાહ્યું છે અને આપણી પાસે સેંકડોની સંખ્યામાં લોકોએ બુકિંગ કરાવ્યા છે શોમાં આવવા માટે. આની બદલ પણ ખૂબ ખૂબ લોકોનો આભાર અને આ સિલસિલો ચાલુ રહે એ જ એક પ્રાર્થના છે. પંકજભાઈ, આજે પણ આપણી સાથે શોમાં એક વ્યુઅર ગેસ્ટ છે અને એ જોડાશે, પરંતુ એ પહેલાં આપણા જે લાખો દર્શક મિત્રોના જે કોમન સવાલો પણ હોય છે કે જ્યોતિષની દ્રષ્ટિએ એમની ઉત્સુકતા હોય છે નવું જાણવાની, અને એ આપણને સવાલ કરતા હોય છે. તો એવા કોમન સવાલોમાંથી પહેલો આજે સવાલ લઈ લઈએ છીએ કે જાતકની જન્મકુંડળીમાં પાપ કરતરી એ શું છે? આ પહેલી વાર જ મેં સાંભળ્યું છે, કદાચ મેં બી અને દર્શક મિત્રોનો પણ આભાર કે આવા સવાલ છે. તો જન્મકુંડળીમાં જાતકની પાપ કરતરી એ શું છે, એની થોડી વિસ્તારની વાત થાય. તું સરસ વાત કરી અશોકભાઈ, તમે પહેલી વાર સાંભળ્યું. બિલકુલ મારાથી એવું ના કહેવાય. હું તો પીએચડી થયેલો છું, ના શાસ્ત્રોનો નિષ્ણાત છું, એટલે મેં પહેલી વખત નહીં પણ એમને પહેલી વખત કહીશ ખરો. બિલકુલ. અને તમને કદાચ પહેલી વખત કહેતો હોય છે એવું મને લાગે છે. પણ પાપ કરતરી, કર્તરી એટલે કોઈ પણ શુભ ગ્રહ જ્યારે પાપ ગ્રહો વડે ઘેરાયેલો હોય, એમની વચ્ચે આવેલો હોય, તેને આપણે પાપ કર્તરી કહીશું. હું તમને એક સરળ ઉદાહરણ આપું મિત્રો, કે તમારી કુંડળીમાં ચંદ્ર, બુધ, શુક્ર, ગુરુ દરેકની કુંડળીમાં હોય, તમારી કુંડળીમાં હોય, પણ આ ચંદ્ર, શુક્ર, બુધ, ગુરુ જ્યાં બેઠા હોય એની ધારો કે ડાબી બાજુ શનિ બેઠો હોય, જમણી બાજુ મંગળ બેઠો હોય. ચલો એની વાત મૂકો. ડાબી બાજુ રાહુ બેઠો હોય અને જમણી બાજુ પણ કોઈ ક્રૂર ગ્રહ મંગળ જેવો બેઠો હોય. ટૂંકમાં વાત એટલી જ છે કે તમારો કુંડળીનો કોઈ પણ શુભ ગ્રહ જ્યારે બે અશુભ ગ્રહો વચ્ચે આજુબાજુ, જ્યારે બે પાપ ગ્રહો વચ્ચે આજુબાજુ વચ્ચે આવી જાય ત્યારે એને આપણે પાપ કર્તરી કહીશું. પાપ કર્તરીમાં શું થાય તમને સમજાવું અશોકભાઈ, કે જે શુભ ગ્રહનું લક્ષણ હોય, એના ગુણધર્મ હોય, એની એક ચોક્કસ પ્રકારની ઇન્ટેન્સિટી એનર્જી હોય, એનો લાભ આપણે ચૂકી જઈએ છીએ. લાઈક બુધ બુદ્ધિ વધારે, પણ જ્યારે શનિ મંગળની વચ્ચે આવી જાય તો પાપ કર્તરી વચ્ચે આવી ગયો તો બુધ જે બુદ્ધિ વધારતો હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ વધારતો હોય, તો એમાં એનો ઘટાડો થઈ જાય. બુધ પોતાના ગુણને પોતાની સ્વયં રીતે બહાર લાવી શકતો નથી. બિલકુલ. ધારો કે ચંદ્ર વચ્ચે આવી જાય, આ બાજુ આવું હોય ને આ બાજુ શનિ હોય, અને વચ્ચે ધારો કે ચંદ્ર આવી જાય, તો ચંદ્ર એક મન છે
હવે થાય શું, ચંદ્ર મનનો કારક છે, જળ તત્વનો કારક છે. તો આ ચંદ્ર જ્યારે રાહુ અને મંગળની વચ્ચે આવી જાય ત્યારે પોતાના મૂળભૂત ગુણ ગુમાવે છે. આવો જાતક માનસિક તાણ ભોગવે છે, માનસિક વ્યથા ભોગવે છે, અને એની અહીંયા વર્ણન કરવું મુસીબત છે. ધારો કે ડાબી બાજુ તમારી કુંડળીમાં શનિ હોય, જમણી બાજુ રાહુ હોય અને વચ્ચે ગુરુ આવી જાય તો વિદ્યાભ્યાસનો પ્રોબ્લેમ થાય. સંસ્કારોમાં, સંસ્કૃતિમાં, તમારા બિહેવિયરમાં કંઈ ને કંઈ પ્રશ્નો ઉપસ્થિત થાય છે બીકોઝ ઓફ દેટ પર્ટિક્યુલર સિચ્યુએશન. ગુરુ અહીં પોતાના ગુણધર્મ આજુબાજુ પાપ ગ્રહો આવવાના કારણે ગુમાવે છે. સિમ્પલી આ એક પાપ કર્તરી છે. અને વધારે સિમ્પલ વાત કરું તો પાપ કર્તરી એ સારી નિશાની નથી. ઘણા બધાની કુંડળીમાં હોય છે અને આવા જાતકો બીજા બધા વિધિ વિધાન કરાવતા હોય છે, પણ પાપ કર્તરી નામનો આ એક રાક્ષસ કુંડળીમાં છે એ એમના ધ્યાન બહાર હોય છે. આથી દર્શક મિત્રો, જ્યારે તમારી કુંડળીના શુભ ગ્રહ એટલે કે ચંદ્ર, શુક્ર, બુધ, ગુરુ, મુખ્યત્વે આ 4 શુભ ગ્રહો છે, એ જ્યારે અશુભ ગ્રહો વચ્ચે આવી જાય, પાપ ગ્રહો વચ્ચે આવી જાય ત્યારે પોતાનું સત્વ, સાતત્ય, ગુણ, લક્ષણો ગુમાવે છે. ફલસ્વરૂપ જે ગ્રહ જે વસ્તુનો કારક હોય એમાં તમે જીવનભર ઓછપ અનુભવો છો એવું મારું અંગતપણે માનવું છે. તમારી કુંડળીમાં આવું ન હોય એ વધારે સારું છે. હોય તો આ સ્ટુડિયોમાં જાતે આવી અને તમે ડિસ્કશન અહીંયા કરી શકો છો. વ્યક્તિગત સ્વરૂપે નહીં, જનરલ સ્વરૂપે લોકોને મજા આવે એ રીતના. એ વ્યક્તિગત કુંડળીઓનું ડિસ્કશન થતું નથી, તમારી વ્યક્તિગત લાઈફ લોકો સમક્ષ મૂકવામાં આવતી નથી. તો આ પાપ કર્તરી શબ્દને સમજપૂર્વક સમજી ગયા છો એવું હું વિચારું છું. અશોકભાઈ તરફ આગળ વધીએ. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે પાપ કર્તરી એક ખૂબ જ અલગ સવાલ હતો. દર્શક મિત્રો, કોમન સવાલો આપણા હતા અને આવા સવાલોથી આપણા બીજા લાખો દર્શક મિત્રોને પણ આવી જે કાર્યક્રમમાં સવાલ આવવાથી અને આપણા જે માર્ગદર્શન હોય છે એમાં દર્શક મિત્રોની જ્યોતિષની દ્રષ્ટિએ જાણકારી વધતી હોય છે. અને આવા સવાલ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. પંકજભાઈ, અન્ય સવાલ પણ બીજા ઘણા બધા છે, પરંતુ અહીંયા સમય આપણે આજે અત્યારે થયો છે કે એક વિવર ગેસ્ટને આપણે બોલાવીએ છીએ અને વિવર ગેસ્ટ આવી ગયા છે આપણા સ્ટુડિયોમાં, તો એમને બોલાવી વેલકમ કરો. એમનો પણ સાંભળીએ. તો બિલકુલ પંકજભાઈ અને દર્શક મિત્રો, શોની પ્રથા પ્રમાણે આપણી પાસે આજે વિવર ગેસ્ટ છે અને હું એમનો પરિચય કરાવી દઉં. સ્મિતા સોની છે, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સ્મિતા, દર્શક મિત્રો, એમનો થોડો વધુ પરિચય આપી દઉં કે એ પોતે એક યોગા ટીચર છે, યોગા ફિટનેસનું કામ છે અને સ્ટુડિયો છે એમનું અહીંયા પ્રદેશમાં. અને એ પોતે અમદાવાદમાં 20 વર્ષથી યોગામાં સારું કામ કરી રહ્યા છે અને ખૂબ જ હમણાં જ તમે મને લાગે છે 21 જૂને યોગા ઇન્ટરનેશનલ ડે ઉજવે છે અને ખૂબ જ સારી એવી એમને આમાં પ્રવૃત્તિ કરી છે. ત્યારે એમની પાસે આપણે ચોક્કસપણે શોની એક પ્રતિક્રિયા લઈશું અને એમના પ્રશ્નો સમસ્યા પણ સાંભળીશું, પંકજભાઈ સમક્ષ મૂકીશું. પરંતુ એ જાણવું છે કે શોમાં જે આપણી પ્રતિક્રિયા છે કે અમારા જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં કઈ બાબતો તમને ઇમ્પ્રેસ કરે છે, પંકજભાઈની હોય, શોની હોય, અને જ્યોતિષની દ્રષ્ટિએ તમને કઈ આકર્ષણ છે એની વાત કરો. સૌથી પહેલા હું એ કહીશ કે જ્યોતિષ વિજ્ઞાન છે એટલે મને એમાં થોડો બિલીવ છે, બરાબર, કોઈ એક અંધશ્રદ્ધા નથી. અને પ્લસ પંકજભાઈનું જે રીતે કોઈ પણ વ્યક્તિના કંઈ પણ પ્રશ્નો હોય છે એને રિલેટેડ જે એમના ઉપાયો હોય છે એ બહુ સચોટ હોય છે. સાથે સાથે કોઈ જે ઉપાયો હોય છે એમાં કોઈ વધારે ખર્ચા નથી કરવાના હોતા કે વધારે વીંટી પહેરો કે ગળામાં પહેરો, હાથમાં પહેરો, એ ટાઈપનું નથી હોતું. એ મને વધારે ગમે છે કે કેમ કે એ શો ઓફમાં હું માનતી નથી. તો એ રીતે આ શો હું રેગ્યુલર જોઉં છું અને ફોલો કરું છું. સો વી આર સેલિંગ ઇન ધ સેમ બોટ. કારણ કે તમે પણ તંત્ર મંત્ર, દોરા ધાગા, મેલી વિદ્યા, ભૂવા ભરાડી એમાં બિલીવ નથી કરતા. આ શો આપણો મિત્રો અવેરનેસ ઉપર છે, લોકોમાં જાગૃતિ લાવવા માટેનો છે, લોકોના સબકોન્શિયસ માઇન્ડને જે અચેતન મન છે એને ચેતન બનાવી અને તમારી સમક્ષ મૂકવાની વાત છે. એ ચાહે જ્યોતિષશાસ્ત્રનો યોગ હોય કે સ્મિતાબેનનો યોગ હોય
પણ વાત તો એક સંયોગની છે કે જ્યાં તમને કંઈક મળે અને અમે તમને કંઈક આપી શકીએ. આવો, તમને આપવા માટે અમારા તરફથી આ શોની અંદર હાજર રહેલી ત્રિપુટી દ્વારા કંઈક વાત કરીએ. બિલકુલ. એ પેલા પંકજભાઈ, એ જે ફિલ્ડમાં છે, જે પ્રોફેશન છે એમનું યોગાનું, યોગા ફિટનેસ ટ્રેનર છે અને અમદાવાદમાં 20 વર્ષથી દર્શક મિત્રો એમનું આ ખૂબ જ સારી એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો થોડી યોગ વિશે પણ થોડી વાત કરીશું, કારણ કે આપણે હમણાં 14 થી 21 જૂન આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો છે, Definitely. તો એની થોડી વાત કરીએ. ચોક્કસ. યોગ એ આપણી ભારતની સંસ્કૃતિ છે. એટલે અને હવે આપણા નરેન્દ્ર મોદીના લીધે જે યોગને આ ઇન્ટરનેશનલ ડે તરીકે જે ઉજવવામાં આવે છે એ બહુ મહત્વની વસ્તુ છે. અને સાથે સાથે પૂરા વર્લ્ડમાં જે રીતે એનો પ્રચાર થઈ રહ્યો છે અને લોકો આપણી સંસ્કૃતિને અપનાવી રહ્યા છે એ બહુ જ સારી વસ્તુ છે. તો હું એના માટે એ પણ પૂછીશ કે લોકો હજી સુધી આમાં બિલીવ નથી કરતા. આપણી સંસ્કૃતિ છે પણ તો બી અમારે ઘણી વખત લોકોને એ સમજાવવું પડે છે કે ભાઈ યોગ શેના માટે સારો છે, બીજી દરેકે દરેક જે ફિટનેસની એક્સરસાઇઝ છે એના કરતા યોગ કઈ રીતે સારો છે. તો જ્યોતિષ વિદ્યામાં એવું કંઈ ખરું કે લોકોને ઇઝીલી સમજાવી શકાય? જ્યારે સંસ્કૃતિની તમે વાત કરી રહ્યા છો ત્યારે આપણી સંસ્કૃતિમાં સૌથી પહેલી વાત આવે વેદના અંગની. વેદનું અંગ એ જ્યોતિષી, અગર તો જ્યોતિષશાસ્ત્ર છે. વેદનું અંગ એટલે યોગ છે, અગર તો જે યોગ શીખવનાર કોચ, અગર તો ટીચર છે, પ્રશિક્ષક છે જેને આપણે કહીશું. તો યોગ એ વિકૃતિથી પ્રકૃતિ તરફ લઈ જવાની એક સંસ્કૃતિ છે. તો આ સંસ્કૃતિને આપણે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મૂલવીએ કે એને યોગની દ્રષ્ટિએ મૂલવીએ, પણ વાત તો છેવટે લોકોનું ભલું કરવાની જ છે. જ્યોતિષશાસ્ત્રની અંદર કેટલા એવા ગ્રહો છે કે જે તમને વિકૃતિથી પ્રકૃતિ તરફ લઈ જાય છે, તમને કોઈ પણ યોગથી સફળતાના સંયોગ સુધી લઈ જાય છે. યોગ માટે સૌથી પહેલો જરૂરી ગ્રહ છે ગ્રહોનો રાજા સૂર્ય. સ્મિતાબેન, સૂર્ય એ સીધો તંદુરસ્તી સાથે સંકળાયેલો ગ્રહ છે. તમારી કુંડળીમાં જો સૂર્ય બળવાન હોય, એટલે કે તમારો જન્મ જો 15મી એપ્રિલથી 15મી મે વચ્ચે થયેલો હોય, 15મી ઓગસ્ટથી 15મી સપ્ટેમ્બર વચ્ચે થયેલો હોય, તો તમે બળવાન સૂર્યના નેજા હેઠળ આવો છો, એના સામ્રાજ્ય હેઠળ આવો છો. જેનો સૂર્ય બળવાન હોય એ નેપોલિયન છે, જેનો સૂર્ય બળવાન હોય નરેન્દ્ર મોદી છે, જેનો સૂર્ય બળવાન હોય એ ભગવાન રામ છે, અને જેનો સૂર્ય બળવાન હોય સચિન તેંડુલકર છે. આ જેટલા ઉદાહરણ આપ્યા ને એ બધાની અંદર સૂર્ય ક્યાંક તો ઉચ્ચનો છે, ક્યાંક તો સ્વગૃહી છે. તો સૌથી પહેલા જરૂરી છે ગ્રહોનો રાજા, પ્રકૃતિનો પ્રાણવાયુ, પ્રકૃતિનો પ્રાણ. ગ્રહોનો રાજા તો વાત કરી દીધી તમને. દરેક વસ્તુ એટલે કે તંદુરસ્તીનો કારક, યોગનો કારક, સંસારમાં પ્રકાશની આભા ફેલાવનારો કોઈ એક માત્ર ગ્રહ હોય અને તમામ ગ્રહોને જે ગ્રહોની આજુબાજુ પ્રદક્ષિણા કરવી પડે એવા સૂર્યની વાત છે. સ્મિતાબેન, સૂર્ય કુંડળીમાં બળવાન હશે તો અને મને લાગે છે એટલા જ માટે આજે મને ખબર પડી કે સૂર્યનું શું મહત્વ છે, પણ એટલા માટે જ યોગમાં સૂર્ય નમસ્કારને મહત્વ આપવામાં આવે છે. બિલકુલ પરફેક્ટ, એકદમ સાચી વાત. એમાં ખૂબ સુંદર વાત કરી કે જ્યોતિષ અને યોગનું જે પ્રકૃતિ સાથેનું જે સંયોજન છે એ ખૂબ જબરદસ્ત વાત કરી. સ્મિતા સોની, જે મુખ્ય મુદ્દાની વાત કરી કે જે રુચિ છે તમારી અને જે પર્પઝ છે કાર્યક્રમ આવવાનું કે આપના પ્રશ્નો સમસ્યાનું સમાધાન માટે, તો હવે આપના કોઈ જે પ્રશ્નો હોય જ્યોતિષની દ્રષ્ટિએ તો એ પંકજભાઈ સાથે આપ કરી શકો. ચોક્કસ. એક તો પંકજભાઈ હું તમને થેન્ક યુ કહીશ કેમ કે મારી બર્થડે 22 એપ્રિલ છે. તમે જે રીતે મને કીધું કે સૂર્ય બળવાન, તો આઈ એમ સો હેપી. અચ્છા, મારે સ્પેશિયલી એ પૂછવું હતું તમને કે જે રીતે આપણે ભારતમાં, સ્પેશિયલી આપણા ભારતમાં જે રીતે બાળકનો જન્મ થાય કે તરત જ એની રાશિ જોવામાં આવે અને એ રાશિ ઉપરથી એનું નામ પાડવામાં આવે, તો એ કેટલું જરૂરી છે? રાશિ એટલે ચંદ્ર એનો બેઝ છે. આપણા નિરાયણ જ્યોતિષમાં કે તમે કોઈ પણ કોમ્યુનિટીમાં જાઓ, ખાસ કરીને મુસ્લિમ બિરાદરો છે, એમના પણ રોજાની શરૂઆત હોય, ઈદની વાત હોય તો ચંદ્ર પર આધાર રાખવો પડે છે. આપણું નિરાયણ જ્યોતિષ હોય તો પણ આપણે ગોચર હોય, રાશિ પ્રમાણે નામ હોય, અગર તો ગ્રહોની રાણી હોય
અગર તો સૌથી નજીકનો પ્લેનેટ, જેને આપણે સબ પ્લેનેટ પણ કહીશું, ચંદ્ર. ઇટ્સ નોટ અ પ્લેનેટ, ઇટ્સ અ સબ પ્લેનેટ. તો આ ચંદ્રનું એક આગવું મહત્વ જ્યોતિષશાસ્ત્રની અંદર છે. અને જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે પણ કોઈ બાળકનો જન્મ થાય ત્યારે એ દિવસના ચંદ્રના આધારે એનું નામ નક્કી કરવામાં આવે છે. ચંદ્ર એક રાશિમાં 2.5 દિવસ ચાલે છે અને 27 નક્ષત્ર અને 12 રાશિ એ 27 દિવસની અંદર એ પૂર્ણ કરે છે. આ ગાળા દરમિયાન ચંદ્ર મેષ રાશિમાં આવે તો એનું નામ પુરુષ હોય તો અશોક રાખવામાં આવે, સ્ત્રી હોય તો અંધેરી રાખવામાં આવે. કુંભ રાશિ હોય, જેમ તમે કુંભ રાશિના જાતક છો તો તમારું નામ સ્મિતા છે, બરોબર છે. અસંખ્ય નામ એ પ્રમાણે આપણે જન્મકુંડળીમાં આવેલા ચંદ્રના આધારે નક્કી કરવામાં આવે છે. ચંદ્ર વિના એટલે કે રાશિ વિના નક્કી કરવામાં આવેલા નામનું કોઈ મહત્વ કે મહાત્મ્ય રહેતું નથી. તમારી રાશિ એ જ પ્રિડિક્શન, આગાહીનો આધાર છે. એટલે રાશિને બાજુમાં મૂકીને ચાલતા નહીં. અલબત્ત એક જ રાશિ ભવિષ્ય કરોડો લોકોને લાગુ પડતું નથી. આપણા ભારતની અંદર જ પણ આપણી જે વસ્તી પોપ્યુલેશન છે એને 12 વડે ભાગો, 12 રાશિ છે, 12 વડે ભાગો તો એક રાશિની અંદર 12 થી 15 કરોડ માણસો આવે. ક્યાંક કૃષ્ણ ભગવાન હોય ત્યારે ક્યાંક કૃષ્ણ સર્વન્ટ પણ હોય છે, બરોબર છે. ઓબામા અને ઓસામા એક જ છે પણ બંનેના વ્યક્તિત્વમાં ભેદ છે. ગાંધીજી ને ગોડસે રાશિ જ છે પણ વ્યક્તિત્વમાં ભેદ છે. રામ અને રાવણ રાશિ જ છે પણ વ્યક્તિત્વમાં ભેદ છે, ચારિત્ર્યમાં ભેદ છે. એટલે રાશિ એક જ હોય તો વ્યક્તિત્વ, ચારિત્ર, એનું બંધારણ, એની જીવનયાત્રા એક હશે એવું સ્મિતાબેન વિચારવાની જરા પણ જરૂર નથી, બરોબર છે. પણ રાશિ પ્રમાણે નામ રાખવાથી ચોક્કસપણે તમને આગાહીની અંદર સરળતા રહે છે અને કંઈ પણ જાણવું હોય તો રાશિનો આધાર પકડો તો તમને ફાયદો થાય છે. બરાબર છે. અન્ય કોઈ સવાલ હોય તો એ પણ મારે એ બી પૂછવું હતું કે ઘણી વખત એવું હોય છે કે મેરેજ પહેલા છોકરીનું નામ બીજું હોય અને મેરેજ પછી ઘણી કાસ્ટમાં એ કમ્પલસરી હોય છે કે મેરેજ પછી નામ ચેન્જ કરવાનું અને ઘણા સ્પેશિયલી શોખ માટે બી ચેન્જ કરતા હોય છે. તો એ કઈ રીતે ઇફેક્ટ કરે એ લેડી ઉપર કે એના જિંદગી ઉપર કે કઈ રીતે? તમે નામ ગમે તે રાખો, અચ્છા, પણ રાશિ ઉપર જ ગ્રહોની અસર હોય. ઓકે. લાઈક અત્યારે મકર રાશિ વાળા ખૂબ પ્રોબ્લેમમાં છે. મકર રાશિ વાળા નામ ધારો કે જયેશભાઈ હોય પણ કોઈ જયેશભાઈ અત્યારે જોરદાર ના થઈ શકે કારણ કે મકર રાશિમાં અત્યારે પ્રોબ્લેમ છે, બરોબર છે. પણ એ જયેશભાઈ એવો વિચાર કરે કે શનિની 80-83 હું તો મારું નામ એમ કે રમણભાઈ રાખી દઉં છું. તો ગ્રહો તો મકર રાશિને જ પકડવાના છે, જયેશભાઈને જ પકડવાના છે, ભલે રમણભાઈ નામ રાખે. એટલે નામ ચેન્જ કરવાથી લગ્ન પહેલાનું નામ હોય કે લગ્ન પછીનું નામ હોય, કારણ લગ્ન વિષય એવો છે કે જે ખૂબ જ કોન્ટ્રોવર્સિયલ છે, બરોબર છે. એટલે તમે ગમે તે નામ રાખો પણ લગ્નમાં વિઘ્ન આવવાનું જ છે, એ વાત પણ સુનિશ્ચિત છે. તો પછી પતિ અને પત્નીના એવા કયા ગ્રહો જોવા જોઈએ કે લગ્ન જીવનમાં પ્રોબ્લેમ ન થાય? ચોક્કસપણે તમે ગમે એટલું ટાળો તો લગ્ન જીવનનો ગોટાળો તો ચાલુ જ રહેવાનો છે. છતાં પણ તમને એવું લાગતું હોય કે ભાઈ બહુ જોઈ વિચારીને આપણે કંઈક કરવું છે તો મેં ઘણા બધા શોની અંદર કહ્યું છે. આજે સ્મિતાબેન સમક્ષ હું ફરીથી રિપીટ કરું છું, સ્મિતાબેનની જે સરનેમ છે એ સોની છે અને સોની એ કોઈ પણ મોઘામોઘી ધાતુને એક સુંદર મજાનું રૂપ સ્વરૂપ મૂર્તિમંત બનાવે છે અને એને શેપ આપે છે. શેપ આપવાનું કામ સોનીનું છે. તો આપણે એમને શેપ આપીએ છે. લગ્ન જીવનમાં કેવી રીતના સારો શેપ મળે તો દર્શક મિત્રો સ્મિતાબેનના જવાબ એટલું ચોક્કસ કહીશ કે સ્ત્રી તરીકે તમારી જન્મ કુંડળીમાં જો પુરુષ ગ્રહો બળવાન હોય તો તમને સારું લગ્ન જીવન મળે છે. તમારી કુંડળીમાં જો મંગળ બળવાન હોય તો તમને સારો પુરુષ સૌર્યવંતો, શિવાજી જેવો, રાણા પ્રતાપ જેવો, નરેન્દ્ર મોદી જેવો પુરુષ તમને મળે, દારાસિંહ જેવો, બરોબર છે. અને જો સ્ત્રીની કુંડળીની જે વાત કરીએ, પુરુષની કુંડળીમાં જો શુક્ર બળવાન હોય તો એને પણ સુંદર મજાની સૌંદર્યશીલ આ ગોડેસ ઓફ બ્યુટી રોમન શબ્દોમાં કહીએ તો શુક્ર પ્રધાન સ્ત્રી મળે છે. ઐશ્વર્યા રાય છે, પ્રિયંકા ચોપરા છે, બરોબર છે. એવી સૌંદર્યશીલ સ્વરૂપવાન સ્ત્રી મળે. રૂપ સ્વરૂપ જરૂરી નથી, અલબત્ત ગુણિયા પણ મળે છે એવું મારું કહેવું છે. પણ પુરુષની કુંડળીમાં શુક્ર બળવાન હોય અને સ્ત્રીની કુંડળીમાં મંગળ બળવાન હોય તો
લગ્ન જીવનમાં આવતા વિઘ્ન ઘણા બધા ઓછા કરી શકાય છે. ધ ઇન્ટેન્સિટી ઓફ ટ્રબલ્સ ઇન મેરેજ લાઈફ મે લો ડાઉન ઇઝ માય એક્સપિરિયન્સ, એવું હું માનું છું. બરાબર. પંકજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને સ્મિતા સોની આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા જે આજે પ્રશ્નો હતા એ દર્શક મિત્રોના ક્યાંક અમારા લાખો એવા દર્શક મિત્રોના પણ આ સવાલ હતા, ખૂબ રસપ્રદ પ્રશ્નો હતા અને પંકજભાઈએ ખૂબ સારા માર્ગદર્શન પણ આપ્યા છે. ચોક્કસપણે હું ઈચ્છીશ કે સ્મિતા સોની આ કાર્યક્રમમાં તમને મજા આવી હશે પંકજભાઈ સાથે સંવાદ કરવાની, પ્રશ્નો કરવાની, અને છતાં પણ હું તમારું એક પ્રતિક્રિયા રહીશ કે આજે તમને અહીંયા કેવું લાગ્યું કાર્યક્રમ? મને બહુ જ મજા આવી અને મેં વિચાર્યું નહોતું એવા મને તમારા આન્સર મળ્યા અને એ જે સચોટ ઉપાય મળ્યા અને એકદમ એટલે એકદમ સાચી વાત છે. બહુ સરળ રીતે તમે વસ્તુ સમજાવી. સો થેન્ક યુ સો મચ. સો મચ. અહીં આવવા માટે આપનો પણ આભાર. થેન્ક યુ. બિલકુલ. એકવાર ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, કાર્યક્રમ આપણે સમાપન તરફ છીએ, પરંતુ આપ પણ જો આ કાર્યક્રમમાં આવી અને પંકજભાઈ સમક્ષ આપ પ્રત્યક્ષ આપના પ્રશ્નો સમસ્યાનું સમાધાન ઈચ્છતા હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ ફોન કોલ્સ કરી અને જે તે દિવસે સ્ટુડિયોમાં શૂટ હોય એ દિવસે આપ કોમેન્ટ લઈ અને આ કાર્યક્રમમાં સહભાગી થઈ શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ.